ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સમસ્ત બૃહદ મુંબઈ પરા વિસ્તાર ઉપર જેમની કાયમ અમી દ્રષ્ટિ વરસતી રહી છે એવા આપણા મુંબઈ મંદિરમાં બિરાજમાન ગોલોક વિહારીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ખારઘરને આંગણે આયોજિત આપણી દ્વિમાસિક સભા આપણી આ દ્વિમાસિક સભા અને આ સભા પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, ઉપસ્થિત સર્વ રાજકીય સામાજિક મહાનુભાવો, આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે ધર્મપ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે ખારઘરને આંગણે આ દ્વિમાસિક સત્સંગ સભાના માધ્યમથી આપણા સૌના જીવનની અંદર સત્સંગની ચેતના જાગૃત થાય અને ભગવાનની ભક્તિના માર્ગને પુષ્ટિ થાય એ માટેનો આ દિવ્ય અવસર આપણને મળેલો છે. આમ તો ઘણા બધા વિદ્વાનો અને શાસ્ત્રો આ વાત કાયમ કહેતા હોય છે, જીવનની અંદર બે પ્રકારના મૂલ્યો એ આપણે જોતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ. એમાં એક મૂલ્ય છે જે આ સંસારિક આપણને જે ભૌતિકવાદ જે મળેલો છે, એટલે કે આપણું આ નાશવંત શરીર અને શરીરના જે વિષય સુખો, એને જગતની દ્રષ્ટિએ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે આપણે એને આ જગતના ભૌતિક ભોગ વિલાસના સુખોને આપણે સત્ય માનીને એને અનુભવતા હોઈએ છીએ. પણ આપણા શાસ્ત્રોએ, આપણી સનાતન હિન્દુ વૈદિક પરંપરાએ આપણને એનાથી એક ડગલું આગળ શીખવાડ્યું છે, અને એ શીખવાડ્યું છે આત્મકલ્યાણનો માર્ગ. આ જગત બહુધા દ્રષ્ટિથી તમે જુઓ તો એની અંદર એમની દ્રષ્ટિ, એનું લક્ષ્ય એ માત્ર આ સાંસારિક સુખોની પ્રાપ્તિ, આ ભૌતિક સુખોની પ્રાપ્તિ, આ નાશવંત સુખોની પ્રાપ્તિ સુધી જ સીમિત રહે છે. પણ જ્યારે જીવાત્માને સત્સંગનો યોગ થાય, આપણી સનાતન ધર્મની પરંપરાનો યોગ થાય, શાસ્ત્ર કથા વાર્તાનો યોગ થાય, ત્યારે જીવાત્માને એ હકીકત સમજાય છે કે આપણે જેની પાછળ ગાંડી દોટ મૂકી છે
આનાથી મોટું જગતમાં કોઈ અજ્ઞાની. મહારાજ તો શબ્દ કડક વાપર્યો છે. મહારાજ કે એને તો અમે અતિ મૂર્ખ જાણીએ છીએ. આવો શબ્દ મહારાજે વચનામૃતમાં વાપર્યો છે. ત્યારે સંતોએ મહારાજને કીધું કે મહારાજ એવી આત્મદ્રષ્ટિ કરવી એટલી બધી સહેલી તો હોત તો જગત આખું આત્મદ્રષ્ટિ કરીને સુખ્યું ન થઈ જાત. સંતોએ મહારાજની સામે તર્ક કર્યો. મહારાજ કહે કે એ નથી થતું એની પાછળનું કારણ એની સામર્થ્યનો પ્રશ્ન નથી, એની સમજણ અને શ્રદ્ધાનો ત્યાં પ્રશ્ન છે. કે દિવસે દાખલો કર્યો આત્માને જોવાનો અને તમને ન દેખાણી. આપણે કોઈ દાડો પ્રયત્ન જ નથી કર્યો, આપણે કોઈ દિવસ યત્ન જ નથી કર્યો, અને કોઈ દિવસ જ્યારે પુરુષાર્થ નથી કર્યો ત્યારે આપણને એમને એમ પછી કેવું છે કે ઓલા રમૂજ કરનારા કથા કરે છે ને કે કોઈ આળસુ હોય, પ્રમાદી હોય, એ પછી નિરાતે ઘરે બેસી રહે કે મને કોઈ આવીને મારું પેટ ભરી જાય. તો એની એક સીમા રેખા હોય. ક્યાંક તો તમારે આપણે શરીરને પરિશ્રમ કરવો આપવો પડે ને. કદાચ માની લો કે કોઈ દયાળુ સ્વભાવ વાળો છે ને આવ્યો અને તમને એમ જોયું કે ભાઈ ભૂખ્યો છે, તરસ્યો છે, તો લાવો એને સીધું પાણી આપી દે, ચાલો સીધું આપી ગયા. કોઈ એનાથી વળી દયાળુ આવ્યો તો એને એવી શ્રદ્ધા થઈ કે લાવો એને રાંધો, કાચું સીધું છે કાચું જ ખવાશે નહીં તો એને રાંધી દે, તો એને રાંધી પણ દીધું. કોઈને વળી એનાથી વિશેષ દયા આવી તો એને તમારી સામે પીરસી પણ દીધું. અને કોઈ કદાચ એનાથી વધારે દયાળુ સ્વભાવ વાળો હોય, જેમ માનો સ્વભાવ હોય એવો સ્વભાવ વાળો હોય ને, તો એ કદાચ કોળીઓ કરીને તમારા મોઢામાં મૂકે. પણ ચાવવું ને પચાવવું તો તમારે પડશે ને ભલામણ. આવે અહીંયા ક્યાંથી કોકને લાવશો? આપ મુયા વગર સ્વર્ગે જવાતું નથી. ક્યાંક તો તમારે પરિશ્રમ કરવો પડશે ને. મહારાજ કે દિવસ દાખલો કર્યો અને દાખલો તમારો સફળ ન થયો. આપણી, અને ઘણી વખત અમે સભામાં કહીએ છીએ કે આપણી જે પરાસ્ત અથવા તો આપણે જે કોઈ જગ્યાએ નિરાશા આપણને પ્રાપ્ત થાય છે ને, એની પાછળનું કારણ એ સાધનનો અભાવ નથી પણ શ્રદ્ધાનો અભાવ છે. આપણને આ કળિયુગની અંદર પૂર્વ સંતો પાર્ષદોએ ખૂબ સુંદર મહારાજની મહિમાની સાથે સાથે જીવનના મૂલ્યોની વાત આપણને સમજાવી છે. આ જીવનના મૂલ્ય શું છે? આ જીવનની અંદર આ જીવાત્માએ શું કર્યું તો મનુષ્ય જન્મ સાર્થક થયો ગણાય? એવું શું આપણે કરીએ? તો શાસ્ત્રે એનો બહુ સુંદર ઉત્તર કર્યો છે કે જીવાત્મા પોતાને મળેલું મનુષ્ય દેહ જો સાર્થક કરવો હોય તો ફરી જન્મ મરણના ચક્રમાં ન આવવું પડે એવો જો દાખલો કરી લે ને તો એનો જન્મ સાર્થક થયો ગણાય. નહીં તો પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ જગતના જન્મ મરણની ઘટમાળમાંથી જીવાત્મા મુક્ત નથી થવાનો. અને એ કરવાની પ્રાપ્તિ કેવી રીતે થાય? આમ તો આપણા શાસ્ત્રોની અંદર લખાયું 84 લાખ યોનિના અંતે જીવાત્માને એક વખત આવો મનુષ્ય દેહ મળે છે. વચનામૃતની અંદર મહારાજે એનાથી વિશેષો લખ્યું. મહારાજ કે મનુષ્ય રૂપે પણ ઘણા બધા જગતની અંદર ફરે છે. શાસ્ત્રોએ તો એની મર્યાદા પણ બતાવી છે. મનુષ્ય આકૃતિ એ મનુષ્ય શરીરની પ્રાપ્તિ અથવા તો મનુષ્ય રૂપની પ્રાપ્તિ એ મનુષ્ય દેહ નથી, કે મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવનની સાર્થકતા એના સંસ્કારોથી થાય છે, એના ગુણોથી થાય છે, એના લક્ષણોથી થાય છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય તે પશુભી નરાણમ. જેમ જગતની અંદર પ્રકૃતિએ જે કરેલા ગુણ છે એ ગુણને ભોગવવું એ મનુષ્યપણું નથી. એ તો કૂતરા, બલાડા, આ પશુ પક્ષી બધાય પોતાનો નિર્વાહ કરતા હોય છે. એનાથી વિશેષ લખ્યું યશામ ન વિદ્યા ન તપો ન દાનમ. જેના જીવનની અંદર વિદ્યા નથી, તપ નથી, દાન નથી, ગુણ નથી, ધર્મ નથી, શીલ નથી, તો એ આ ભૂમિ ઉપર ભારરૂપ છે. મનુષ્ય રૂપે મૃગાશ્ચરંતી, મનુષ્ય રૂપની અંદર પશુની જેમ વર્તે છે, આ પશુનું જીવન જીવે છે. તો શાસ્ત્રોએ પણ આ મર્યાદા આપણને શીખવાડી છે કે મનુષ્યપણું સાર્થક ક્યારે થાય? તો જીવનની અંદર માનવતાના ગુણ આવે. માનવતાનો પરમ ગુણ કયો? કે જે વિધિ નિષેધે આપણને શીખવાડેલા નિયમ અને મર્યાદાઓ છે એનું જીવનની અંદર આચરણ કરવું, ધર્મનું પાલન. ધર્મો હિ એશામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. જીવનની અંદર ધર્મની પ્રાપ્તિ આશ્રય થાય ને ત્યારે આપણે સાચા અર્થમાં મહારાજ કીધું લાખો કરોડો જીવાત્મા શરીર મનુષ્ય ધારણ કરીને રહે છે પણ બધાને ધર્મનો આશ્રય નથી થયો. ઘણાને કદાચ ભ્રમણા છે કે હું ધર્મ પાલન કરું છું પણ યથાર્થ રૂપમાં નથી થયો. જેવા રૂપમાં ધર્મને પાલન કરવું જોઈએ મહારાજે બહુ સુંદર બતાવ્યું વચનામૃતની અંદર. લગભગ લોયાના વચનામૃત કે પંચાળા વચનામૃતની અંદર મહારાજને પૂછ્યું. મહારાજ કે જીવાત્માને માટે કઠણમાં કઠણ સાધન મનુષ્ય શરીર પ્રાપ્ત, કઠણમાં કઠણ જો પ્રાપ્તિ હોય તો મનુષ્ય દેહની પ્રાપ્તિ.
એમાં પણ મનુષ્ય દેહ મળ્યા પછી પણ જો કઠણ હોય તો એ ભગવાનના ભક્ત થવું, સત્સંગી થવું. અને સત્સંગી થયા પછી પણ જો બહુ દુર્લભ હોય ને તો એકાંતિકપણું આવવું. જીવનની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એની જ્યારે જીવનની અંદર સ્થિરતા થાય અથવા તો જ્યારે નિરૂપણ થાય ત્યારે એકાંતિક ભાવ આવે. ત્યારે મહારાજને વચનામૃતની અંદર પૂછ્યું કે આ ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય થયાનો હેતુ શું છે? બહુ સુંદર મહારાજે એનો વિસ્તારથી ઉત્તર સમજાવ્યો. મહારાજ કે વૈરાગ્ય કેવી રીતે ઉત્પન્ન થાય? તો મહારાજે વચનામૃતમાં કીધું 4 પ્રકારના જે પ્રલય છે, નૈમિતિક પ્રલય, નિત્ય પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. પ્રલયની સ્થિતિ જાણે. બ્રહ્મથી સ્તંભ સુધીના જે તત્વો સંસારની અંદર, સૃષ્ટિની અંદર જે અત્યારે અસ્તિત્વમાં છે એની આયુષ્યને જાણે અને એમ જાણે કે આ બધું કાળનો કોળિયો થવાનું છે. એટલે કે જગત અને જગતની સૃષ્ટિ અને જગતના પદાર્થો અને જગતના સુખ, વૈભવ, ભોગ, વિલાસ આદિ જે આપણે જોઈએ છીએ, આ શરીર પણ આપણને માયાના નિર્મિત થઈને, અહંકારથી નિર્મિત થઈ, પંચભૂતથી નિર્મિત થઈને પ્રાપ્ત થયું છે. તો એનો પણ શાસ્ત્રોએ નાશ બતાવ્યો. અને જેમ હમણાં સંતોએ પણ વચનામૃતની વાત મહારાજની બતાવી કે ભગવાન ઈચ્છે ને તો સ્વતઃ પોતે અક્ષરને પણ પોતામાં લીન કરી દે. એટલે ત્યાં સુધીની જે તત્વ છે, જ્ઞાન છે અથવા તો જે સ્થિતિ છે એ બધી પરમાત્મામાં લીન થવાને પાત્ર છે. અને આયુષ્ય મર્યાદા એની રહેલી છે, એ નાશવંત છે. એટલે એ સ્થિતિને જીવાત્મા સમજે. જ્યારે જો કોઈ વસ્તુનો વૈરાગ્ય ક્યારે થાય? જ્યારે રાગનો અભાવ થાય ને ત્યારે વૈરાગ્ય જન્મે. રાગ એટલે મમત્વ. એની અંદર જે હેત આપણને બંધાય છે, એની અંદર જે રાગ આપણને ઉત્પન્ન થાય છે, એ નિવૃત્તિ ક્યારે થાય? કે એની અંદર દોષ જોઈએ. તો ઘણા હરિભક્તોને વચનામૃતમાં મહારાજ કે અમે હરિભક્તોને જ્યારે કહેતા હોય ને આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, ઈર્ષા આ બધા જે અંતઃશત્રુઓ બતાવ્યા છે એનો ત્યાગ કરવો. એટલે એમ થાય કે એનો ત્યાગ કેવી રીતે થાય? તો એની અંદર દોષવૃત્તિ, વચનામૃતમાં મહારાજે સમજાવ્યું. પહેલા તો એની અંદર દોષવૃત્તિથી જુઓ. જ્યાં સુધી એમાં દોષ નથી દેખાતો. ઘણા ક્રોધી સ્વભાવ હોય ને, આપણે કહીએ કે ભાઈ તમારો સ્વભાવ ના હું તો ખોટું કરતો જ નથી. હવે જો એને ખોટું કરેલું પણ ખોટું ન મનાતું હોય તો એ ક્યારેય સુધરવાનો નથી. કોઈ જૂઠું બોલતા હોય એને કે ભાઈ ખોટું ન બોલાય, ના હું ખોટું બોલતો જ નથી. હવે ભૂલ કર્યા પછી પણ ન સ્વીકારે તો એ ક્યારેય જીવનમાં સુધારા માર્ગ ઉપર આગળ વધી શકે નહીં. મહારાજ કે પહેલા દોષવૃત્તિ એની અંદર જોવી પડે. એ સ્વીકારવું પડે કે એની અંદર દોષ છે, એની અંદર અધર્મ છે અથવા તો મર્યાદાનો ભંગ થાય છે. જો એ વાતને સ્વીકારાશે તો પાછું વળાશે. જો નહીં સ્વીકારાય, અને ઘણાને તો મનાયા પછી દુર્યોધન જેવા હોય તો એને તો ખબર હતી ને તોય નહોતો માનતો. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. જ્યારે કોઈએ જઈને ડાપણ કરવાનું કીધું, દુર્યોધનને સમજાવવા પ્રયત્ન કર્યો કે આ બધું આટલું મોટું રમખાણ થશે, હજારો કરોડો જીવાત્માની અંદર આ બધા હોમાશે, અને એક તારા નિહિત સ્વાર્થ માટે આ અધર્મ છે આનો ત્યાગ કરી દે, તારી જીદનો ત્યાગ કર. દુર્યોધન કીધું કે મને પણ જે યુધિષ્ઠિરના ગુરુ હતા ને દ્રોણાચાર્ય, એને જ મને ભણાવ્યો છે. એટલે મારી પાસે જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાન તો મારી પાસે એટલું જ છે એટલું યુધિષ્ઠિર પાસે છે. પણ મારો સ્વભાવ, મારી પ્રકૃતિ મને એમ કહે છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. હું ધર્મ જાણું છું શું છે, પણ મારાથી એનું પાલન થતું નથી. અને હું અધર્મ શું છે એનું પણ હું જાણું છું, પણ મારાથી. એટલે એવો અહંકાર વાળો જ્યારે હોય ને, રાવણને કેટલાય સમજાવ્યા હતા. માતા સીતાને ભગવાન રામને સુપ્રત કરી દે. આ મર્યાદા નથી, આ રાજની મર્યાદા નથી, ક્ષત્રિયની મર્યાદા, શુરવીરની, માનવતાની મર્યાદા નથી, ધર્મની મર્યાદા નથી. પણ છતાંય, અને હું ઘણી વખત કહું છું, વિદ્વાન તો રાવણે હતો, પણ વિવેક વગરનો વિદ્વાન એ ક્યારેય મોક્ષના કલ્યાણને માર્ગને સિદ્ધ ન કરી શકે. એટલે આ પ્રવૃત્તિ મહારાજે બહુ સુંદર સમજાવ્યું કે જગતની અંદર જ્યાં દોષ છે ત્યાં દોષને પરઠવો, અને એને ત્યાગ કરવા માટે જ્યારે વૃત્તિ રાખે ત્યારે એની અંદર એનો અભાવ આવે, નભાવ આવે ત્યારે એનો વૈરાગ્ય ઉત્પન્ન થાય. આ સંસારના વિષયોની અંદર આ જગતની દોષવૃત્તિથી એની દ્રષ્ટિ ભોગવવા ના નથી. કોઈને એમ થાય કે દોષવૃત્તિ જુઓ તો કાલથી ખાવું પીવું બંધ કરી દેવું, એવું નથી કહેતો શાસ્ત્ર. પણ એની અંદર જે આસક્તિ ને મમત્વ, જે એની અંદર લાલસા જન્મે છે, એ લાલસાને જો આપણે કંટ્રોલ કરીએ, એને જો ત્યાગ કરીએ, લાલસાને જો નિયંત્રણમાં રાખીએ, એ આપણે વિવેક રાખીએ કે શું ખવાય, શું ન ખવાય, શું પહેરાય, શું ન પહેરાય, શું જોવાય, શું ન જોવાય. શિક્ષાપત્રીમાં મહારાજે શું આપણને વિધિ નિષેધ શીખ્યો? મહારાજે આપણને આ જ વસ્તુ શીખવાડી ને. જે વેદો, ઉપનિષદો, એ શાસ્ત્રોએ જે સાર આપણને બતાવ્યો કે જીવનની અંદર આ મર્યાદાઓને લાવી, એનું નામ એ રાગની અંદર રહીને તમે જો એની મર્યાદાની અંદર રહીને તમે ભોગો તો એમાં દોષ નથી. પણ જે મર્યાદાને અતિક્રમણ કરીને જ્યારે કરો ને ત્યારે એ આપણને નાશ વિનાશ નોતરે. અને એટલા માટે મહારાજ કે એનું સમજણ રાખવી. પછી જ્ઞાનનું મહારાજે સ્વરૂપ બતાવ્યું. જ્ઞાનની ઉત્પત્તિ કેવી થાય? તો મહારાજ કે ઉપનિષદાદિ ગ્રંથો હોય, વાસુદેવ મહાત્મા આદિ ગ્રંથો હોય
કે ગીતાજી જેવા ગ્રંથો હોય જેની અંદર આ જગતની સૃષ્ટિના ઉત્પત્તિ પાલન પ્રલય વગેરેના જે નિયમો જે છે એના બંધારણો જે છે એને લખ્યા હોય અને એના દ્વારા જીવાત્મા જ્યારે પોતાના આત્મ તત્વને સમજે, આ સૃષ્ટિ તત્વને સમજે, માયા તત્વને સમજે, પરબ્રહ્મ તત્વને સમજે, ત્યારે એને યથાર્થ સ્વરૂપની અંદર જ્યારે એને જ્ઞાન થાય, સદગુરુઓ દ્વારા એનું જ્યારે શ્રવણ થાય, એનો ઉપદેશ, સદગુરુઓનું મહારાજે વિશેષણ ત્યાં મૂક્યું. મહારાજ કે સદગુરુઓ થકી શ્રવણ કરવું અને ગમે ત્યાંથી શ્રવણ ન કરવું. અત્યારે તો સોશિયલ મીડિયા કે વોટ્સઅપની અંદર તમે જો બધું ઘણું બધું જ્ઞાન આવતું હોય છે, હા, પણ જે પ્રમાણિત જ્ઞાન હોય એટલે મહારાજે ત્યાં વિશેષણ વાપર્યું, સદગુરુ થકી એને શ્રવણ કરવું. અને એ રીતે જ્યારે શ્રવણ કરો ને, જો નહીતર કેવું છે, અર્થનું અનર્થ થતા વાર ન લાગે, શબ્દના અનેક અર્થ નીકળતા હોય, પણ યથાર્થ સ્વરૂપની અંદર જ્યારે અર્થ હોય અને જે રીતે મહારાજે પણ જો વચનામૃત આદિ ગ્રંથોની અંદર, શિક્ષાપત્રીની અંદર આ બધા શાસ્ત્રો લખ્યા ને, જો મહારાજે શિક્ષાપત્રી લખી તો એક એવું નથી કે મહારાજ પાસે સમય ફાજલ પડ્યો તો મહારાજે લખી નાખી. આ દ્વિશતાબ્દી આપણે ઉજવીએ છે ને, મહારાજે બહુ સુંદર કારણ સહિત લખી. મહારાજ કે શિક્ષાપત્રી અમે જે લખી, નાના દેશ સ્થિતાન શિક્ષાપતિ વૃતાલય સ્થિત, ભગવાન સ્વામિનારાયણ કે મારા આશ્રિતોના કલ્યાણને અર્થે નાના દેશમાં જે સ્થિત મહારાજે નિજ આશ્રિતાન, મારા જે આશ્રિતો છે એના માટે હું આ શિક્ષાપત્રી લખું છું. પહેલો મહારાજે પોતાનું લક્ષ્ય બતાવ્યું અને એનાથી વિશેષ અવધાર્યો અખિલય સર્વ જીવ હિતાવહ. આ જે મેં લખ્યું છે, આ જે મેં કીધું છે, શેના માટે કીધું છે? અવધાર્યમ અખિલય, અખિલય ધાર્યમ, તમે અખિલ જે બધા હરિભક્તો અમારા આશ્રિતો છો ને એને ધારણ કરવા માટે આપણે શું કરીએ? વાંચીએ છીએ. શિક્ષાપત્રીનો મહારાજે આજ્ઞા કરીને વાંચવી, તો વાંચવાની આજ્ઞા એટલે આપણે એને એટલા ટૂંકામાં સમજ્યા કે ભાઈ વાંચવી એટલે ખાલી વાંચી જ લેવાની, કઈ આપણને ક્યાં પાલન કરવાની કીધી છે. એવું આપણે ઘણી વખત જેને નથી કરવું અર્થ કરતા હોય, પાલન કરવાનું એમ જ લખ્યું શિક્ષાપત્રીમાં, એ પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાતેત્ર પરત્રચમ, પાલન કરવાનું કીધું જ છે. પણ જેને નથી કરવું એ શું તર્ક કરે? વચનામૃતમાં મહારાજે શું કીધું કે અમારા આશ્રિતોએ શિક્ષાપત્રીને વાંચવી. વાંચનાર જો ન મળે, વાંચનાર ના વાંચતા ના આવડતું હોય તો કોઈ વાંચે એની પાસે સાંભળવી, કોઈ સંભળાવનાર ન મળતું હોય તો મહારાજ કે એને પૂજા કરવી. જો છેલ્લે ત્રણમાંથી એકેય ન થાય તો ઉપવાસ કરી લેવો. એટલે આપણે એને શું પેલું વાંચવાના ખાતર વાંચીએ છીએ. અમે ઘણી વખત બધા કહીએ, જો આ ચાતુર્માસમાં ઘણા નિયમ લેતા હોય, કીર્તન બોલવાના નિયમ લેતા હોય, વચનામૃત વાંચવાના નિયમ લેતા હોય, ભક્ત ચિંતામણી વાંચવાના નિયમ લેતા હોય, પણ એ વાંચવાનો નિયમનો હેતુ શું છે? હેતુ શું છે? જેમ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી એની અંદર હેતુ લખ્યું. પત્રી લેખમ સહેતુક, શિક્ષાપત્રી સ્વયં એમ કે છે હું આ જે પત્રી લેખન કરું છું એ હેતુ સહિત કરું છું. અને શું હેતુ? અવધાર્યો અખિલય સર્વ જીવ હિતાવહ, આનું જે ધારણ કરે, તમે બધાએ આનું ધારણ કરો કે જેથી કરીને આ સર્વ જીવનું હિત કરી શકે. આનું ધારણ ન કરો તો હિત થવાનું નથી. આ શિક્ષાપત્રીનું પાલન ન કરીએ, જીવનમાં આપણે આચરણ ન લાવીએ તો મહારાજે જેમ નિયમ બતાવ્યો એટલા માટે કીધું સદગુરુ થકી જેને જ્ઞાન પ્રાપ્ત થયું એવા જ્ઞાનની પરંપરાથી જ્ઞાનનો ઉદય થાય છે. મહારાજ કે ભક્તિના ઉદય માટે પરમાત્માના જે ચરિત્ર યુક્ત જેવા ગ્રંથ હોય, જે પુરાણોની અંદર ભગવાનના દિવ્ય ચરિત્ર ખંડ ખંડને વિશે પરમાત્માના જે સ્વરૂપ હોય, ગોલોક વૈકુંઠ શ્વેતદીપ આદિ પરમાત્માના ધામ હોય અને એના જે વર્ણનો હોય, પરમાત્માએ રામકૃષ્ણાદિ અવતાર ધારણ કરીને મનુષ્ય આદિ ચરિત્રની અંદર મત્સ્ય કચવરા આદિ અવતાર ધારણ કરીને જે લીલાઓ કરી છે એ લીલાઓને, એની અંદર ઐશ્વર્યને એની અંદર દર્શન કરે, એનું શ્રવણ કરે, એની અંદર પ્રતીતિ કરે તો ભક્તિનો ઉદય થાય, મહિમા સમજાય, એની અંદર અનુરાગ જીવાત્માને થાય. ભગવાનના દિવ્ય ચરિત્રની અંદર એ પરમાત્માના સ્વરૂપ શૃંગાર રસનું જ્યારે વર્ણન આવતું હોય, એ મહારાજની છટાના વર્ણન આવતા હોય, મહારાજના લટકાના વર્ણન આવતા હોય, મહારાજના શણગારના વર્ણન આવતા હોય, એ આપણે એમ જ્યારે બોલીએ ત્રણ છોકરા મહારાજે પાક ધારણ કરી છે, માણકી ઉપર સવાર છે, આ જ્યારે બોલતા હોઈએ ને ત્યારે હૃદયની અંદરથી એ ભાવ, એ ઉમળકો જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે ભક્તિની અંદર પ્રેમ ઉપજે. નહીતર ભક્તિમાં પ્રેમ નથી ઉપજો. એ ઉમળકાનો ભાવ વ્યક્ત કરવાનો સાધન છે, માધ્યમ છે. તો એ રીતે ભક્તિ એટલે મહારાજે ચારે પ્રકાર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય ઉપજવાનો હેતુ બતાવ્યો. પછી મહારાજે થોડું સાવધાની કરી. મહારાજ કે ઉપાસનાની રીતની અંદર આ પરિપૂર્ણતા માટે ચારે અંગ જરૂરી છે, પણ સૌથી પહેલા તો પાત્રતા કેળવવી પડે. એટલે પહેલા તો મર્યાદાના ધર્મ પહેલા શીખવા, આપણે શું કરવું અને શું ન કરવું, આચરણના ધર્મ, પછી ઉપાસનાના ધર્મ ઉપર ઉતરવું. તો કહેવાની પાછળનો વાલા ભક્તો ભાવાર્થ એ છે કે જેમ જીવનનું એક મૂલ્ય છે, જીવનનો એક હેતુ છે, પરમાત્માની પ્રાપ્તિ જીવાત્માને કેમ થાય, અને આ સત્સંગનો પણ એ જ હેતુ છે. આપણે સત્સંગ કરીએ છીએ તો મહારાજ કીધું કે પોતાના આત્માના કલ્યાણને માટે, આત્માના શયને માટે આપણે સત્સંગ કરીએ છીએ. જગતના સુખ વૈભવ માટે કર્મ કરવું છે,
જગતની અંદર આપણે સારું ખાઈએ, સારું પીએ, સારું જીવન જીવીએ એના માટે પ્રયત્ન કરવો છે, પણ એ પ્રયત્ન કરતા એની દાખલો કરતા સાથે સાથે આત્મકલ્યાણનો દાખલો વિસરાઈ ન જાય એનું અનુસંધાન રાખવું છે. ને એટલા માટે આપણે સત્સંગનો આશ્રય રાખવો છે, જેથી કરીને ભગવાનની મૂર્તિ, ભગવાનના સિદ્ધાંતો, ભગવાનની ભક્તિ એ આપણને સતત સ્મૃતિની અંદર રહે. અને એટલે આપણે આ દર 2 મહિને દાખલો કરીએ છીએ કે બૃહદ મુંબઈ પરા વિસ્તારની અંદર આમ તો મુંબઈને અલૌકિક દ્રષ્ટિએ માયાવી નગરી કીધી છે, અને માયાનું કામ છે આવરણ ઊભું કરવાનું ભગવાનના માર્ગની અંદર. અને એવું નથી કે બહારથી જ આવરણ કરતી હોય, અંદર રહેલા અંતઃશત્રુઓ પણ આવતી મોટી ભક્તિની અંદર વચનામૃત આદિ ગ્રંથોની અંદર લખ્યું સૌથી મોટું વિઘ્ન શું આવે તો કે નિંદ્રા. તમે ભગવાનનું પૂજા કથા વાર્તા કરતા હો ને, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સૌથી મોટી જો વિઘ્ન કોઈ કરતું હોય ને તો નિંદ્રા, આળસ, પ્રમાદ, આ બધા વધારે. કોઈ હાથ પકડીને ખેંચી નથી જવાનું, એવા ઓછા મળે. કથા સાંભળવા બેઠા હોય ને કોઈ કાંડું પકડીને લઈ જાય કે એ કથા નથી સાંભળવાની, આવું તમને જગતમાં બહુ નહીં મળે જોવા. મળે, નહીં મળે એવું નહીં, પણ બહુ નહીં મળે. બહુ એવું નહીં મળે કે જે તમને વિરોધ કરતા હોય, પણ ક્યાંક ક્યાંક આપણો અંતરશત્રુ રહેલા છે ને એ ઝાઝા આપણને નડતા હોય. એટલે એનાથી જીતીને, જીતેન્દ્રિય જેને કીધું શાસ્ત્રની અંદર કે એને થઈને ત્યારે ભગવાનની ભક્તિ પરાયણ આપણે જીવન જીવવાનું જો શીખશું આ શૈલી. અને આ સત્સંગનો આ પ્રાપ્તિનો હેતુ છે. ને તો ઘણા અમે જોયા છે કે એમ કહેવાય અમે આખી જિંદગી મંદિરે જતા હોઈએ, મંદિરે આખી જિંદગી જતા હોઈએ, પણ પેલું કેવું છે કે સટક સલામ આપણે કહીએ ને, લે દેવ ચોખા મેલ મારો છેડો. નિયમ છે એટલે જવું તો પડે, પણ ત્યાં જઈને જેમ બાપુજી મહારાજશ્રી એવા શબ્દો ઘણી વખત વાપરે, ચૂલામાં પાપડ મૂકીને આવ્યા છો, એટલે એનો ભાવાર્થ એવો છે કે ચૂલામાં પાપડ મૂકીને આવ્યા એટલે પાપડને જલ્દી ફેરવવું પડે. ન ફેરવો જલ્દી શું થાય, એટલે એટલી ક્ષણની અંદર તમારે પાછું, એટલે ચૂલામાં પાપડ મૂકીને આવ્યા છો, ફટાફટ અહીંથી ભાગીને પેલો પાપડ ફેરવવો છે એમ, એટલે એનો ભાવ એવો થાય ચૂલામાં પાપડ મૂકીને આવ્યા છે. મહારાજશ્રી ગણ્યું આપણે એમ ભગવાનના દર્શન કરીએ, એમ સત્સંગ કરીએ, એમ ઉપર છેલ્લી રીતે આપણે માનો કે વ્રત તપ આદિ કરીએ તો એનો વાલા ભક્તો કોઈ લાભ નથી. હું આ કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે જે દાખલો કરીએ છીએ ને, આ દાખલાને પણ સાર્થક કરવાની રીત છે. અને એ સાર્થક ક્યારે થાય કે જ્યારે કોઈ પણ આપણે કાર્ય કરીએ ને તો એની અંદર મહારાજે વચનામૃતમાં આ જ વસ્તુને અલગ ભાષાની અંદર અલગ દ્રષ્ટાંત સાથે સમજાવી મહારાજે કીધું કે કેવળ ઇન્દ્રિયોએ કરીને તમે કામ કરશો, કેવળ શરીરે કરીને કામ કરશો ને તો એટલું પરમાત્મામાં હેત નહીં થાય. પણ જો ઇન્દ્રિયની સાથે સાથે મન, બુદ્ધિ, અહંકાર એની અંદર જોડાશે અને એનાથી વિશેષ જ્યારે જીવ એની અંદર રેડાશે ને ત્યારે ભગવાનની અંદર હેત થશે. આપણે જે ભક્તિ કરીએ છીએ, આપણે જે કાર્ય કર્યું છે અને એ કાર્યની અંદર તો અડગ રહેવાય. નહીં તો ઘણા કે મહારાજ કે આપણે વચનામૃતમાં પૂછ્યું કે પહેલા સત્સંગી હતો, ભગવાનનો મહિમા જાણતો હતો, સત્સંગમાં ભક્તિ કરતો હતો અને પછી કેમ ચલાયમાન થઈ ગયો, આવું વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે. મહારાજે એનો ઉત્તર કીધો કે એને પહેલેથી હતો જ નહીં, એ ખાલી દેખાવ માટે દેખાતો હતો. આ મહારાજના શબ્દો છે. તો કહેવાની પાછળનો કેવળ બાહ્ય જગતની અંદર આપણે જે દેખાવ કરીએ છીએ, સારા સારા કદાચ વસ્ત્ર પહેરીએ કે સારા ટીલા ટપકા કરીએ, કંઠીઓ પહેરીએ, ઘણાને હોય ને કે સુખડની ચંદનની જ કંઠી જોઈએ, પણ કંઠી પહેરીને એની જે મર્યાદા છે, એની જે મહિમા છે એ ન હોય, પછી હોનામાં મઢીને પહેરો તો શું ફેર પડે છે. બાપુજી ઘણી વખત દ્રષ્ટાંત આપે, પહેલાના જમાનામાં, હવે તો ઓછા થઈ ગયા, પેલા હિપ્પીઓ આવતા, પેલા આમ ચરસ ગાંજો ને બધું અંગ્રેજ વિદેશીઓ આવતા અને ચરસ ગાંજા હિમાલયોની અંદર બધા પડે હોય ને એને તમે જુઓ ને તો ગળામાં રુદ્રાક્ષની માળા હોય, માટે માટે જટાન રાખી હોય, આમ દેખાય ઋષિ જેવા, દેખાય ઋષિ મુનિ જેવો વેશ લાગે, પણ કર્મ કેવું હોય, એ કર્મથી ઋષિ જેવા કર્મ હોય નહીં. તો કહેવાની પાછળનો બાહ્ય આડંબરને જગતની અંદરથી આપણને જે પ્રાપ્તિ થાય છે ને એ પરમાત્માના રાજીપાની પ્રાપ્તિ નથી, અથવા પરમાત્માની પ્રાપ્તિ નથી. એને પ્રાપ્ત કરવા માટે તો અંદરથી પરિવર્તન લાવવું પડે, અંદરથી નિષ્ઠાને દ્રઢ કરવી પડે, અંતરાત્માને શુદ્ધ કરવો પડે. જ્યાં સુધી અંતર શુદ્ધ નહીં થાય ત્યાં સુધી પરમાત્માની આપણે નજીક નથી જઈ શકતા. અને એ કરવા માટે આ બધાને એમ લાગે કે આ બધું જેમ આપણે કીધું ને કે એવું આત્મદ્રષ્ટિ કરવી સહેલીથી થોડી છે, આત્મ દર્શન કરવા સહેલા થોડી છે. પણ મહારાજ કીધું દાખલો કરો ને તો અમે મદદ કરીએ. જો તમે દાખલો ન કરો અમે મદદ કોની કરીએ? તમે દાખલો કરો. અર્જુનજીએ જયારે ધનુષ મૂક્યું ને ત્યારે ભગવાન જો ધારત તો પોતે સંકલ્પ માત્રથી ઉત્પત્તિ, પાલન, પ્રલય કરવાની જેની સામર્થ્ય હોય એ મહાભારતનું યુદ્ધ પૂરું ન કરી નાખત. અને અંતે તો એમને જ કર્યું ઐશ્વર્ય શક્તિ દ્વારા. પણ છતાંય ભગવાનને નિમિત્ત હતું. મહારાજ કે ભાઈ જો હું સારથી બનીને રહું પણ યુદ્ધ તો તારે કરવું પડે. એમ આપણા જીવનની અંદર જે આપણે અધર્મ સાથે યુદ્ધ કરવાનું થાય, અંતરશત્રુ સાથે યુદ્ધ કરવાનું થાય, એના માટે તો આપણે આત્માના ઘોડા ઉપર બેસવું પડે. આપણે જાતે એના ઉપર સવાર થઈએ ને ત્યારે એટલા માટે મેં શરૂઆતમાં એક શબ્દ કીધો, આપ મોયા વગર સ્વર્ગે જવાતું
નથી. જાત મહેનત કરીને તમારે પોતાના ગુરુનું કામ માત્ર ઉપદેષ્ટાનું છે. આ વાત બહુ સમજો. ઘણાએ એનો અર્થઘટનને અતિરેકમાં લઈ જાય છે. ગુરુનો મહિમા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે, પણ ગુરુનો મહિમા કલ્યાણ પ્રદાતાનો નથી, કલ્યાણનો માર્ગ બતાવનાર સુધી સીમિત છે. ગુરુની વ્યાખ્યા તમે જુઓ તો ગોવિંદ દિયો મિલાય. શું કીધું? બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો મિલાય. તમને ભગવાન સુધી પહોંચાડવાનું કામ જ માત્ર ગુરુનું છે. બાકી ભગવાન તમને સ્વીકારે કે ન સ્વીકારે એના માટે મહેનત એ તમારે કરવાની છે ને રાજીપો એને કરવાનો છે. આમાં અટામણનું કંઈ કામ આવતું નથી. આ સનાતન ધર્મનો માર્ગ છે. અને એટલા માટે જે શાસ્ત્રોએ કીધું કે સત્સંગ દ્વારા એ ગુણની પ્રાપ્તિ થાય, આ સિદ્ધાંતોને સમજાય, આ ઉપાસના ભક્તિ દ્રઢ થાય એના માટે. અને આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આવા કળિયુગની અંદર આપણને આવો સત્ય સનાતન ધર્મ ભગવાન સ્વામિનારાયણે જે શુદ્ધ ઉપાસના ભક્તિનો માર્ગ પ્રવૃત્તાયો એની અંદર હજુ આપણી શ્રદ્ધા ટકી છે. મને ઘણા એમ કે ભગવાનનો જેમ અર્જુનજીને ભગવાને કીધું ને કે મારો રાજીપાનું પ્રમાણ શું, તો કે મારામાં જેને હેત થયું છે ને એ મારા રાજીપાનું પ્રમાણ. અને હું આધુનિક ભાષાની અંદર એ જ પરમાત્માના શબ્દોને જો અર્થઘટન કરું તો મહારાજે કીધું કે મારા વચનમાં જેને હેત થયું છે ને એના ઉપર મારો રાજીપો છે. બાકી મારા વચનમાં જેને હેત વિશ્વાસ નથી આવતો એના ઉપર મારો રાજીપો નથી. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાનના વચનમાં ભરોસો છે, ભગવાનના વચનની અંદર વિશ્વાસ છે. અને વિશ્વાસને વળગીને રહેશો તો ભગવાન મહારાજે જેમ કોલ આપ્યો ને, મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં સર્વજનને જણાવું. મહારાજ કે હું એવા ભક્તોને આપણે આમંત્રણ કે આપણે નોતરું કે આપણે ચિઠ્ઠી નહીં મોકલવી પડે કે મહારાજ લેવા આવજો. મહારાજ કે હું જરૂરથી આવીશ. આવું મહારાજે આપણને કોલ આપ્યો છે. આ સિદ્ધિની, આ પરમાત્માની ભક્તિની સિદ્ધિ છે. એટલે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ. બૃહદ મુંબઈ પરા વિસ્તાર, આમ અમે ઘણા વર્ષો પહેલા જ્યારે આપણે આ દ્વિમાસિક સભાનો અમારે પુરાણી સ્વામી હતા ત્યારે અને અહીંયા આગળ જ્યારે સંકલ્પ એવો થયો કે નાના નાના હરિભક્તો પરાની અંદર જ્યારે સમુદાયની અંદર રહેતા હોય, બધાને અલગ અલગ પોષણ ન મળે. કોઈ પરામાં જવાય, કોઈ પરામાં સક્રિય હોય, કોઈ નિષ્ક્રિય હોય, કોઈ જગ્યાએ વધારે વર્ષમાં 3-4 વખત જવાનું થાય, કોઈ હાવ કોરા રહી જાય. તો એવું ન થાય એટલા માટે સંયુક્ત આયોજન કરીએ અને બધાને એકબીજાના પૂરક બનીને પોષણ મળીએ. અને આપણું સંપ્રદાય, આ સત્સંગ એક પરિવાર છે એવો ભાવના કેવડિત થાય. તો એના માટે આ દ્વિમાસિક સભાનો સંકલ્પ કર્યો અને ત્યારથી અવિરતપણે આપણે વર્ષો વર્ષ આ દ્વિમાસિક સભા થાય છે. અને એમાં આજે અમને વિશેષ આનંદ છે કે અમારા આ ખારગરનો પંથ, આ બાજુનો વિસ્તાર, એની અંદર આમ તો આપણા સમુદાયની અંદર સત્સંગની અંદર તો જોડાયેલો, બીજા પર્યાની અંદર પ્રસંગ હોય ત્યારે અવારનવાર ભક્તો આવતા, પણ અહીંયા જે તમે આ સાહસ કર્યું છે અને તમને ઘણી વખત એમ થાય કે અમારો સમુદાય કદાચ નાનો છે, પણ ભગવાનના કોઈ ભક્ત નાના નથી. જેના ભગવાન આવડા મોટા એ નાના ક્યાંથી હોય? જેના ભગવાન આવડા મોટા કેમ નાના હોય? અને બીજું કે અમે કાયમ કહીએ છીએ ભગવાનને તમે 56 ભોગ ધરાવો ને તો જ ભગવાન રાજી થાય એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. તમે પ્રેમથી શબરીએ ભગવાનને શું જમાડ્યું ને ભગવાન રાજી થયા? એ બોર હતા, જે એને જંગલી બોર કહેવાય. એવાય નહોતા કોઈ સારી ક્વોલિટીના કે ભાઈ વિદેશથી મંગાવ્યા હોય ખજૂર જેવા. એ તો જંગલમાં જે વીણીને લાવી હતી એ બોર જ હતા, પણ એનો ભાવ એની અંદર હતો, એ મીઠાશ એના ભાવની હતી. ભગવાનને આપણે સાકર ધરાવીને પણ ઉત્સવ કરીએ ને તો ભગવાન એટલા જ રાજી થાય. એટલે તમે જે બધા અહીંયા આગળ મહેનત કરીને આ સુંદર આયોજન કર્યું છે, ખારગરના ભક્તોને ખૂબ ખૂબ અમે બિરદાવીએ છીએ. બસ આ નિષ્ઠાને જીવનની અંદર કાયમ રાખજો. અને પરા વિસ્તારના ભક્તોને પણ કહીએ છીએ કે તમે જેમ એક ભાઈ બીજા ભાઈના મદદની અંદર એક પોતાના પરિવાર જાણીને કેમ ઊભા હોય, એમ આપણે એકબીજાના પરાની અંદર જ્યારે પ્રસંગ હોય ને ત્યારે કોઈને એમ ન થાય કે ભાઈ અમે એકલા કેમ પહોંચી વળશું. આપણે બધા એક પરિવારના, કુટુંબના પરિવારના પ્રસંગની અંદર જેમ બધાએ કેમ પોતાનો સહયોગ આપવા આવી જાય, એમ આપણા બધા મંડળના પરાઓના ભક્તો એની અંદર બધા તન મન ધનથી સહયોગમાં આવે છે. એટલે તમામ બૃહદ મુંબઈ વિસ્તારના ભક્તોને અમે ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ. બસ આ સત્સંગની નિષ્ઠા, આ સત્સંગની ભાવના એને જીવનમાં રાખજો. મહારાજે જેમ કીધું કે આપણા તમામ કાર્યોની અંદર પ્રમાણ શું હોય? મહારાજે આશીર્વચન આપ્યા ને તો લખ્યું સંહિતા શાસ્ત્ર સંમતા. મહારાજ કે શાસ્ત્ર સંમત હોય ને એ જ વાત સ્વીકારવી, અને એના સિવાય કોઈ પણ વાત હોય એ મહારાજ. અને શાસ્ત્રનું પણ મહારાજે વચનામૃતમાં પ્રમાણ કીધું કે જે પ્રમાણિત શાસ્ત્રો હોય, વ્યાસજી કૃત આદિ જે શાસ્ત્રો હોય, મહારાજે જે શિક્ષાપત્રીની અંદર પ્રમાણિત કર્યા હોય એવા શાસ્ત્રો, પછી એનાથી બહાર જઈને કોઈએ કોઈ પોતપોતાના મંતવ્યો લખ્યા હોય એને મંતવ્યો કહેવાય, શાસ્ત્ર ન કહેવાય. નહીતર ઘણા લેખક હોય, સારા લેખક અને સારું આવડત હોય, ભણેલા હોય, કદાચ
પોતાની વાકપટુતા હોય તો ઘણી સારી વાત કરી પણ શકે અને લખી પણ શકે, પણ જો શાસ્ત્રની અંદર મળતું ન આવતું હોય, મહારાજને જ્યારે માર્ગી આવીને કીધું કે વૃંદાવનનો અને કાશીનો પ્રલયનો એમાં મહારાજની સાથે સંવાદ કર્યો ત્યારે કે શાસ્ત્રની અંદર મહારાજ કહે કે પણ જો પ્રમાણિત શાસ્ત્રોનું પ્રમાણ હોય ને તો જ અમે સાંભળીશું, બાકી અમારે સાંભળવું નથી. એટલે આપણે પણ એવી નિષ્ઠા રાખવી કે ભગવાન સ્વામિનારાયણે પ્રમાણિત કરેલા ગ્રંથો, શાસ્ત્રો અને એની અંદર મહારાજે જે આજ્ઞાઓ કરી છે એને અનુરૂપ થઈને આપણે જીવવું છે અને એવી જ વસ્તુ સાંભળવી છે કે જેથી કરીને આપણામાં કચરો ના આવે. આની ખાસ બધા ભક્તો સાવધાની રાખજો અને ખૂબ બધા ભગવાનનું ભજન કરજો. મહારાજને પ્રાર્થના કરીએ કે આપણો બૃહદ મુંબઈ સત્સંગ પરિવાર એ આવી રીતના વિકાસના પંથ ઉપર આગળ ચાલે, નિષ્ઠાની અંદર દ્રઢ રહે અને ઉપાસના ભક્તિના માધ્યમ ઉપર અગ્રેસર થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારીંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.